અહીંયા થોડા ઘણા હતા એ હળગાઈ નાખ્યા છે. જો અહીંયા હળગે છે, અહીંયા આમ દક્ષા છે, હળગાઈ નાખ્યા ભેગા કરી અને હવે આ લાકડા લઈને જાય ખરે. ગુડ મોર્નિંગ, શુભ સવાર, જય શ્રી કૃષ્ણ, જય માતાજી, જય જોહાર, જય આદિવાસી મિત્રો. મસ્ત મસ્ત મજાની સવાર થઈ ગઈ છે ને આપણે નાહી ધોઈને ફ્રેશ થઈ ગયા, ચા પાણી પી લીધા છે ને હવે કામ કરીએ છીએ. મતલબ નાળિયેરીના પાન અંદર પડેલા છે ને તે કાઢવાના છે, તો કાઢીએ છીએ. તો મિત્રો આપણે કામ કરવા માંડીએ. ફાઇનલી મિત્રો છે ને ખાવા કાઢતો હતો નાળિયેરીના પાન. સવારમાં ખીચડી બનાવી છે ને તો થોડોક નાસ્તો કરી લઈએ. અહીંયા પ્રિયા શું કહે છે? તમે દોસ્તોને ગુડ મોર્નિંગ કહી દે કે નહીં? ગુડ મોર્નિંગ કહી દે કે ને? ખાવા બેસી ગયા છે આ ખીચડી. સવારમાં ગરમ ગરમ ખીચડી થોડીક ખાઈ લઈએ તો સારું પડે મિત્રો. આખો દિવસ ટેન્શન નહીં ને, બપોર પછી મોડામાં ટેન્શન નહીં. તો ચાલો મિત્રો ફટાફટ ખાઈ લઈએ. પાન કાઢતા હતા એ બધા કાઢી નાખ્યા. અહીંયા થોડા ઘણા હતા એ હળગાઈ નાખ્યા છે. જો અહીંયા હળગે છે, અહીંયા આમ દક્ષા છે, હળગાઈ નાખ્યા ભેગા કરી અને હવે આ લાકડા લઈને જાય ખરે. બધાને ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી, જય જોહાર, જય આદિવાસી બધાને. અમે આ લાકડા ભેગા કરી નાખ્યા પાણી ગરમમાં કરવા માટે, રાંધવા માટે. તો ઘરે જઈએ લઈ અને બધું હળગાઈ નાખ્યું કચરો. તો ઘરે જઈને મળીએ. તમે ઘરે જાઓ, હું મારું કામ કરું. હજી મારે વાર લાગશે, એમને ઘરે જવું છે. જવા દઉં, છોકરીઓને તૈયાર કરી જો હે ને મિત્રો. સ્કૂલે જવાનો ટાઈમ થઈ જાય એટલે હું થોડીક વાર મથું, પછી હું જાઉં ને છોકરીઓને મૂકી આવે. તો ચાલો આપણે પાછા કામ કરવા મંડી જાય. અહીંયા છે ને દક્ષા કંઈક અચાનક જ કંઈક પ્રોગ્રામ કર્યો લાગે. શું અચાનક પ્રોગ્રામ છે તમારો? પેટમાં ભૂખ લાગી ને એટલે ફટાફટ બટાકા પૂરી બનાવી નાખી. જો મસ્ત મસ્ત બટાકા પૂરી બને છે અહીંયા. જો આજ તો સવારમાં ખીચડી બનાવી હતી તો ભૂખ લાગી. ખીચડી બનાવી હતી ને એટલે ભૂખ લાગી અને અચાનક આયોજન કરી નાખ્યું આપણે બટાકા પૂરી. ફટાફટ બની જાય બટાકા પૂરી, તાત્કાલિક ગેસ પર બનાવી દઈએ. તો ખાવું તો પડે ને, હજી બપોર છે એટલે. ખાવું જ પડે ને, કામ તો ખાવું જ પડે ને. ખાધા વગર થોડું હાલે. કેવી બની છે, સાફી જો ને કે નહીં ખાવા દે. ચૂલામાંથી નીકળી ગયા. મારી જ લઈ રીતે સાઈકી બહુ મસ્તીની પડે છે. પડી જઈએ ને એટલી ખરી છે. જમાનું જમીને ઊભા થઈ ગયા છે અને સામે આવી ગયા છે હિંચકે. ઘડીક લાંબા થઈએ એમ કરીને આડા પડીએ, પછી પાછું કંઈક કામ કરવું છે તો અહીંયા આડા પડીએ ઘડીક મિત્રો, પછી પાછા અહીં કામ કરીએ છે. અને જઈએ છીએ હવે ખેતરમાં. ખેતરમાં જઈએ હવે. પવન બહુ કાઢે છે મિત્રો. જો અને આજનું વાતાવરણ કેવું છે તમને બતાવું. વાતાવરણ છે મિત્રો. ને મિત્રો આપણે જઈએ વાડીમાં, કંઈક નીંદીએ. આજ થોડું ઘણું ખડ હોય ને તો ખડ કાઢીએ ને એમ કરીએ, કેમ કે એ કામ કરવું પડશે. કાલ મિત્રો આપણે છે ને પેલો જાંબુડો કટિંગ કરવાનું કહેતા હતા ને, એ જાંબુડામાં એમ છે એ જાંબુડો કટિંગ નહીં કરી શકાય, કેમ કે પાછો સુકાઈ જાય એવો થઈ ગયેલો. પણ પાછો છે ને પાંદડા આવવા માંડ્યા છે. એ તમને એ બાજુ જા ને તો બતાવે. આજ તો આપણે છે ને ટામેટીનું કામ એ અધૂરું બાકી છે હજી. કામ મિત્રો ખર્ચતું જ નથી, કંઈ ને કંઈ કામ 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 જ હોય ને. એટલે આપણે હવે છે ને આ દાંતેડી લઈ લીધી. આ ખડ છે ને આ બાજુ આ એને કાઢવાનું છે, અને આ બાજુ થોડુંક છે એને કાઢી નાખીએ ને
તો સારું પડશે. ચાલો મિત્રો આપણે હવે છે ને રાધડેથી ખડ કાઢવા માંડીએ. અને કેળાની લૂમે આવેલી છે મસ્ત મસ્ત મસ્ત. નીંદતા નીંદતા ત્યાંથી અહીંયા આવી ગયા ને છે ને વેદાંશ કંઈકથી ચીબડું જોઈ લાવ્યો છે. જો મિત્રો મસ્ત મસ્ત શિયાળાનું શાક કર્યું ચીબડું. આ દક્ષાજી ચીબડું ખાવા બોલાવે તું મમ્મીને બોલાય. મસ્ત મસ્ત ચીબડું ફટાફટ ખાવા માંડો ને તો ભાગમાં નહીં આવે પછી. દોસ્તોને કે ચીબડા ખાવા હાલો. આપણે ખાઈને દોસ્તોને થોડા ખાવા મળે. દોસ્તો તો બહુ દૂર છે, અહીંયા આવે તો ખાવા મળે ને. ખાવું હોય તો કમેન્ટ કરજો, પણ ઝાઝા વેલા નથી, 2-3 વેલા છે. હવે ઉનાળિયા નાખવાના છે દોસ્તો. કોક નજીક રહેતા હોય તો આવજો ચીબડા ખાવા. અમે ચીબડા ખાઈએ અહીંયા. જો નાના વાળા છે, બહુ ગોળ ગોળ ચીબડા, બહુ ચીબડી કહેવાય ને, ચીબડી કહેવાય મિત્રો આને. આવી હું ગોળ બતાવવા તમને ભૂલી ગયો, કાપી નાખી નાની ગોળ. લાગે એટલે બહુ. ઓહ વેદાંશ કે મારું ચીબડું ખાઈ જાય એમ કે. આ જો ને એના ફૂલ જ એટલા ઉગડે ને કે અહીંયા ગાંઠ જ હોય. ગાંઠે ચીબડા બેસી જાય, એટલા ચીબડા લાગે, બહુ ચીબડા લાગે. આ ચીબડા બી દેવાનું, આટલા થાય આટલા. જેને બી જોતું હોય ને કમેન્ટમાં કરજો, મોકલી આપશું એડ્રેસમાં. કે હા અમારે ત્યાં છે ને બી થોડોક આગળનો પડ્યો હોય તો દક્ષા કે અમે બી મોકલી દે. હું કે મિત્રો તમને આગળનો નહીં, એગ્રોમાં છે 10 રૂપિયાના આવે, બહુ આવી જાય આટલા બધા બી. જ્યાં ત્યાં મળે નહીં, અહીંયા મળી જાય. આપણી બાજુ નહીં મળતા, આપણી બાજુ મોટા મોટા મળે. અમે છોટાઉદેપુરના છે ને, છોટાઉદેપુરમાં નહીં મળતા. ગોળ નહીં, મોટા મળે, આવડા થાય, ઉચકાય નહીં. આવા વેદુ જેવા થાય, આવા મોટા ચીબડા, આવા વેદુ જેવા હે ને, કાપીને ખાવાનું. કાપી શું બતાવે છે? ચાંદો મામો બતાવે છે, આમ દેખાય છે ને મિત્રો એને. વેદાંત આમ બતાવે. તો ચાલો મિત્રો આપણે છે ને હવે પાછા કામે વળગી જઈએ. ચીબડા ખાઈ લીધા ને હવે જઈએ પાછા નીંદવા. ચાલો નીંદી નાખ્યું છે, જો ક્લીન થઈ ગયું. હવે આ છે ખુદ. હવે ખડ નહીં દેખાય ને તો સારું લાગે. આમ જો ને આમથી આમ આ બાજુ કમ્પ્લીટ ચોખ્ખું થઈ ગયું. આ હવે ખડ નહીં હોય ને તો સારું દેખાય. જ્યાં સુધી ખડ હોય ને ત્યાં સુધી ગમે નહીં આપણને એવું જાય. આમ છે દક્ષા, જો એક અંદર છે અહીંયા. શું કરે? એ મિત્રો ઓલું ખડ નીંદું હતું ને અંદર, એના પૂંજા હતા ને, એ પૂંજા કાઢતી હતી. ને આપણે હવે છોકરીઓનો ટાઈમ થઈ ગયો છે મિત્રો, તો ચાલો હવે આપણે લેવા જઈએ. આજનો જમવાનો ટાઈમ થઈ ગયો છે ને જમવા મસ્ત મસ્ત દક્ષા બનાવી નાખ્યું છે. આજ શું બનાવ્યું છે તમને મેં બતાવું. શું બનાવ્યું છે? રીંગણાનું શાક, નકરા રીંગણા છે, નકરા રીંગણા બટાકાનું શાક, રોટલો છે અને શાક, રોટલા પડ્યા. આપણે આ રવો સોજી કહેવાય, અને રવો કીધી, સોજી કીધી. આ છે આ પાણી છે, આ દહીં છે, પૂરી છે. બપોરની આપણે બપોરે બનાવી હતી ને, બપોરે અમે લીધી ને હમણાં લીધી, બનાવતા હતા. જમી લઈએ આપણે દોસ્તો. અને હાલો બધા જમવા. હવે જમીને ઊભા થઈ ગયા છે ને પથારી પણ કરી દીધી છે. અહીંયા પ્રિયા ને આમ ઊંઘવા પડી છે. પ્રિયા આમ છે બધા. મિત્રો આપણે આજનો વિડીયો અહીંયા પૂરો કરી દઈએ. વિડીયો તમને કેવો લાગ્યો કમેન્ટમાં કહેજો ને લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. પછી મળીએ આપણે એક નેક્સ્ટ નવા વિડીયોમાં નવા અંદાજ સાથે. બાય બાય.